વાગે રિઝલ્ટ આવ્યું ત્યારે મારી એવી ઈચ્છા હતી કે મારા મધર છે એ જ પેલા રિઝલ્ટ ખોલે. એટલે મેં મારી બાજુમાં જ બેઠા હતા એટલે મેં તરત જ એમને શેર કર્યું. અને પેલું મારો વિચાર એવો જ હતો કે પેલા હું કટ ઓફ જોઉં કેટલો રીએ છે, કારણ કે માર્ક સારા હતા તો કટ ઓફ જ મેઇન જોવાનો હતો ક્યાં સુધી રીએ છે. અને મેં પેલા કટ ઓફ જોયો અને ત્યાં બધા લગભગ મારા ઘરના બધા ફેમિલી મેમ્બર હાજર હતા અને બહુ આનંદની ક્ષણ હતી એ. ત્યારે 2021માં જે એડવર્ટાઇઝમેન્ટ આવી ત્યારે 25 જગ્યા હતી. એટલે થોડીક મારે જોબ પણ સાથે ચાલુ હતી એટલે ત્યારે થોડુંક એવું થતું હતું કે મનમાં એવો વિચાર આવતો હતો કે 25 જ જગ્યા છે, 93 જગ્યામાં મેં આપેલી હતી એક્ઝામ. ત્યારે એમાં થોડાક માર્કે રહી ગયો હતો એટલે 25 જગ્યામાં થોડુંક થવું એવું મનમાં થોડોક ડાઉટ તો હતો. એટલે મેં તોય છેલ્લે જોબ સાથે મેં 2-3 કલાક મેં કન્સિસ્ટન્સીથી છેલ્લા 2021 થી લઈને 2026 સુધી મેં કન્ટિન્યુઅસ ચાલુ રાખી. 2019-20ની જે ભરતી હતી જે 3 જગ્યા વાળી હતી ત્યારે મેં સેલ્ફ સ્ટડીથી ટ્રાય કરી હતી કે સેલ્ફ સ્ટડીથી ટ્રાય કરી લઉં કે થઈ જશે, નહીં વાંધો આવે, કોઈના ગાઈડન્સની એટલી બધી જરૂર હોતી નથી. છેલ્લે મેં ત્યારે હું થોડાક માર્ક માટે રહ્યો હતો એ મારી મોટી ભૂલ હતી કે મેં કોઈનું ગાઈડન્સ લીધા વગર સેલ્ફ સ્ટડી કર્યું. ત્યારબાદ હવે જે આ જે આવી ત્યારે હું સંકલ્પ સાથે જોડાણો અને ત્યારથી મને આ વધારે લાભ થયો છે. આવી ભૂલ કરવી ન જોઈએ. સેલ્ફ સ્ટડીથી ન થતું હોય તો માર્ક ન આવતા હોય તો તમારે જેમ બને એમ ગાઈડન્સ કોકનું લેવું જોઈએ. ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી માટે એક જ ઓપ્શન છે, સંકલ્પ.